વર્ષથી ઉપરની ઉંમરની બહેનો દેખાઈ રહી છે, પણ હજુ સુધી એને ભાગવતજીમાં શું કરવું ને એ હજુ ખબર નથી રહી. મોટા ભાગે આવી રીતે જ બધી જગ્યાએ હોય છે. હા, કોઈ જગ્યાએ એવો ભાવ જોવા મળે કે ત્યાં આંખમાં આંસુ આવે કે ભગતને ભગવાનની ચિંતા છે. હા, આ 4 બહેનો 4 વાગ્યાની ઉઠી છે. એમનેય શરીર છે, એમનેય તકલીફો છે. અમે લોકો આવ્યા છે ને અમને બધાને તાવ છે આજે અચાનક જ, અને છતાં અમે લોકો બેઠા છીએ કારણ કે અમને ખબર છે કે ભગવાન સાંભળે છે, ભગવાનનું ધ્યાન છે આપણા ઉપર. હા, અને આજે તો પાછી કથા પણ એકદમ થોડી છે, શોર્ટમાં પતાવી દેવાની છે. રમતો ઘોડો એ છૂટ્યો સીધો હિંમતનગર. હા, આનંદ કરજો, પણ સાથે સાથે ભાગવતજીને પણ ધ્યાનમાં રાખજો. બીજી વાર ક્યાંક ભાગવતજીમાં જાઓ ને ત્યારે ફરવાનું પાછળથી રાખવાનું. 1 દિવસ 2 દિવસ આપણે એક્સ્ટ્રા રાખવાના. હા, કે ભાગવતજી સાંભળ્યા પછી 2 દિવસ રહીશું. અને એટલી વ્યવસ્થા તો ભગવાને આપણાને બધાને આપી જ છે કે 2 દિવસ આપણે રૂમનું ભાડું ભરી શકીએ. તો આવું કથામાં આગળ વધીએ છીએ.